જય શ્રી કૃષ્ણ મિત્રો. અત્યારે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાજીના અધ્યાયનો ગુજરાતીમાં અનુવાદ કરી રહ્યા છીએ, જેમાં અત્યારે આપણે ચોથા અધ્યાયના 22 થી 42 શ્લોકનો અનુવાદ કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ચોથો, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. જે મનુષ્ય સ્વતઃ પ્રાપ્ત થતા લાભથી સંતુષ્ટ રહે છે, ઈર્ષ્યાથી મુક્ત રહે છે, તેઓ જીવનના દ્વંદ્વથી રહિત છે. સફળતા અને નિષ્ફળતા બંનેમાં સંભાવ રાખીને તેઓ સર્વ પ્રકારના કર્મ કરતા હોવા છતાં પણ કદાપી બદ્ધ થતા નથી. આવા મનુષ્યો સાંસારિક મોહના બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને તેમની બુદ્ધિ દિવ્ય જ્ઞાનમાં સ્થિત થઈ જાય છે. તેઓ સર્વ કર્મ યજ્ઞની એટલે કે ભગવાનને સમર્પિત કરવાની ભાવનાથી કરે છે. તેથી તેઓ કાર્મિક પ્રતિક્રિયાઓમાંથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય ભગવદ ચેતનામાં સંપૂર્ણ તલ્લીન રહે છે, તેમના માટે આહુતિ બ્રહ્મ છે, હવિ બ્રહ્મ છે, સમર્પણ બ્રહ્મ છે અને યજ્ઞનો અગ્નિ પણ બ્રહ્મ છે. આવા મનુષ્યો જેઓ સર્વત્ર ભગવાનનું દર્શન કરે છે, તેઓ સરળતાથી ભગવાનને પ્રાપ્ત કરે છે. કેટલાક યોગીજનો સાંસારિક પદાર્થોની આહુતિ આપીને દેવતાઓની પૂજા કરે છે. અન્ય લોકો જે વાસ્તવમાં યજ્ઞ કરે છે, તેઓ પરમ સત્ય બ્રહ્મરૂપી અગ્નિમાં આત્મા આહુતિ અર્પણ કરે છે. અન્ય કેટલાક શ્રવણ તથા અન્ય ઇન્દ્રિયોને સંયમરૂપી યજ્ઞમાં હોમી દે છે. અન્ય કેટલાક ધ્વનિ તથા અન્ય ઇન્દ્રિય વિષયોને યજ્ઞ તરીકે ઇન્દ્રિયોરૂપી અગ્નિમાં હોમી દે છે. કેટલાક જ્ઞાનથી પ્રેરિત થઈને તેમની સર્વ ઇન્દ્રિયોના કાર્યો તથા તેમનો પ્રાણવાયુ મનોનિગ્રહની અગ્નિમાં હોમી દે છે. કેટલાક લોકો પોતાની સંપત્તિ યજ્ઞમાં સમર્પિત કરે છે, તો અન્ય કેટલાક યજ્ઞ તરીકે કઠોર તપસ્યા કરે છે. કેટલાક અષ્ટાંગ યોગની સાધના કરે છે અને અન્ય કેટલાક વૈદિક શાસ્ત્રોનું અધ્યયન કરી કઠોર વ્રત ધારણ કરીને યજ્ઞ રૂપે જ્ઞાનનો વિકાસ કરે છે. વળી અન્ય લોકો બહાર જતા શ્વાસને અંદર આવતા શ્વાસમાં યજ્ઞ રૂપે અર્પિત કરે છે, જ્યારે અન્ય કેટલાક અંદર આવતા શ્વાસને બહાર જતા શ્વાસમાં યજ્ઞ રૂપે અર્પિત કરે છે. કેટલાક પ્રાણાયામની કઠિન સાધના કરે છે અને શ્વાસ ઉચ્છ્વાસને નિયંત્રિત કરીને જીવન શક્તિના નિયમનમાં પૂર્ણતયા મગ્ન થઈ જાય છે, જ્યારે કેટલાક તેમનો આહાર ઘટાડી નાખે છે અને શ્વાસને યજ્ઞ રૂપે જીવન શક્તિમાં અર્પિત કરે છે. આ સર્વ યજ્ઞને જાણનારાઓ આવા યજ્ઞના પરિણામ સ્વરૂપે તેમની અપવિત્રતાની શુદ્ધિ કરે છે. જેઓ યજ્ઞનું રહસ્ય જાણે છે તથા તેમાં વ્યસ્ત થાય છે, તેઓ તેના અમૃત સમાન અવશેષોનું આસ્વાદન કરે છે અને પરમ સત્ય તરફ આગળ વધે છે. હે ગુરુ શ્રેષ્ઠ, જેઓ યજ્ઞ કરતા નથી, તેઓને આ લોકમાં કે આવતા જન્મમાં કદાપી સુખ પ્રાપ્ત થતું નથી. આ સર્વ વિભિન્ન પ્રકારના યજ્ઞો વેદોમાં વર્ણવવામાં આવ્યા છે. તેમને વિભિન્ન પ્રકારના કર્મમાંથી ઉત્પન્ન થયેલા જાણ. આ જ્ઞાન માયિક બંધનોની ગાંઠ કાપી નાખે છે. હે શત્રુઓનું દમન કરનાર, જ્ઞાન યજ્ઞ કોઈ પણ ભૌતિક અને દ્રવ્ય યજ્ઞ કરતાં શ્રેષ્ઠ છે. હે પાર્થ, અંતતઃ સર્વ કર્મ યજ્ઞોની પરાકાષ્ઠા દિવ્ય જ્ઞાનમાં રહેલી છે. આધ્યાત્મિક ગુરુને શરણે જઈને સત્યને જાણ, તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર. તે પ્રબુદ્ધ મહાત્મા તને દિવ્ય જ્ઞાન પ્રદાન કરી શકશે, કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું છે. આ માર્ગનું અનુસરણ કરીને તેમજ ગુરુ દ્વારા જ્ઞાનાવસ્થા પ્રાપ્ત કરીને હે અર્જુન, તું ક્યારેય મોહમાં પડીશ નહીં. તે જ્ઞાનના પ્રકાશમાં તું જોઈશ
કે સર્વ જીવો પરમાત્માના જ અંશ છે, તેમજ મારામાં જ છે. જે લોકો સર્વ પાપીઓમાં સૌથી અધિક પાપી ગણવામાં આવે છે, તેઓ પણ દિવ્ય જ્ઞાનરૂપી નૌકામાં બેસીને માયિક સંસારના ભવસાગરને પાર કરી શકે છે. જેવી રીતે ભડકે બળતો અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે, તેવી રીતે હે અર્જુન, જ્ઞાનરૂપી અગ્નિ પણ ભૌતિક કર્મોના સર્વ ફળોને બાળીને ભસ્મ કરી દે છે. આ સંસારમાં દિવ્ય જ્ઞાનથી પવિત્ર કંઈ નથી, જે દીર્ઘકાલીન યોગ સાધના દ્વારા મનને શુદ્ધ કરી દે છે. તે યથા સમયે હૃદયમાં આ જ્ઞાનનું આસ્વાદન કરે છે. તેઓ જેમની શ્રદ્ધા પ્રગાઢ છે, તેમજ જેમણે તેમના મન અને ઇન્દ્રિયોને સંયમિત કરી લીધા છે, તેઓ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે. આવા દિવ્ય જ્ઞાન દ્વારા તેઓ શીઘ્રતાથી શાશ્વત પરમ શાંતિ પામે છે. પરંતુ જે લોકો ન તો શ્રદ્ધા ધરાવે છે કે ન તો જ્ઞાન ધરાવે છે, અને જેઓ સંશયાત્મક પ્રકૃતિ ધરાવે છે, તેમનું પતન થાય છે. કારણ કે સંશયગ્રસ્ત જીવાત્માઓ માટે ન તો આ લોકમાં કે ન તો પરલોકમાં સુખ છે. હે અર્જુન, જેમણે યોગની અગ્નિમાં કર્મોનો ત્યાગ કર્યો છે, જ્ઞાન દ્વારા જેમના સંશય દૂર થઈ ગયા છે, અને જેઓ આત્મજ્ઞાનમાં સ્થિત છે, તેમને કર્મો બાંધી શકતા નથી. તેથી અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહો ઉત્પન્ન થયા છે, તેમને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખ. હે ભરતવંશી, પોતાને કર્મયોગમાં સ્થિર કર. ઉઠ, ઊભો થા અને યુદ્ધ કર. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે જ્ઞાન કર્મ સંન્યાસ યોગો નામ ચતુર્થોધ્યાયઃ. શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રી કૃષ્ણ.